કૌશિકભાઈ વેકરિયાનો પતંગ પણ રાજનીતિમાં જબરજસ્ત ઊંચાઈ પર છે. સૌરાષ્ટ્રના યુવા નેતા જેમનો પતંગ કાપવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણીમાંથી તેમના જ સાથીદાર અને એ પણ વરિષ્ઠ સાથીદારોએ અનેક વાર કર્યો છે. જો કે 2022 જીત્યા બાદ તેમને મંત્રીમંડળમાંથી સ્થાન ન મળ્યું, પણ ઉપદંડક ચોક્કસથી બનવા મળ્યું. ત્યારબાદ 24ની લોકસભાની ચૂંટણી આવી અને તેમના હરીફ અને તેમના દુશ્મનો પણ વધી ગયા અને બીજા મિત્રનો પતંગ એટલે કે ભરતભાઈ સુતરિયાનો પતંગ આકાશી ઊંચાઈએ લઈ જવાની તેમની લલતના કારણે, મમત્વના કારણે તેમના જ પક્ષના અનેક લોકોએ ભરતભાઈના પતંગ કાપવાના પ્રયાસની સાથે સાથે વેકરિયા સાહેબનો પતંગ કાપવા માટે પણ જબરજસ્ત માજો પણ તૈયાર કર્યો, જબરજસ્ત પ્રયાસ પણ કર્યો. અનેક લોકોએ લંગસિયા પણ લડાવ્યા. જોકે એ વાત અલગ છે કે તમામ ધારાસભ્યો જિલ્લાના તેમની સાથે રહ્યા અને એક એવું વર્તુળ બનાવ્યું કે એમના પતંગની આજુબાજુમાં કોઈ લંગરિયું નખવાનો પણ પ્રયાસ કરે ને તો આજુબાજુવાળાનો કાપી નાખે. કદાચ એ જ કારણ છે કે આજે સમર્થકોની સાથે કૌશિકભાઈ પતંગ ઉડાવી રહ્યા હતા વેકરિયા સાહેબ, ત્યારે ભરતભાઈ સુતરિયા એમને સાથ આપી રહ્યા હતા.